તારીખ 12 જૂન 2025ના રોજ થયેલી અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના 16મા દિવસે ભુજના પેસેન્જર અનિલ ખેમાણીના ડીએનએ મેચ થતાં તેમનો મૃતદેહ તેમના પરિવારને સોંપાયો. તારીખ 12મી જૂન 2025ના રોજ અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટનાના 16મા દિવસે મૃતકોના ડીએનએ મેચિંગની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. એઆઈના પ્લેન ક્રેશની દુર્ઘટનામાં અત્યાર સુધીમાં પ્લેનમાં સવાર 241 પેસેન્જર અને ક્રૂ ઉપરાંત 19 નોન પેસેન્જરના મોત થયા હોવાનું સામે આવ્યું છે. પ્લેનમાં સવારે ભુજના અનિલ ખીમાણી નામના પેસેન્જરના ડીએનએ મેચ થવાના બાકી હતા, જેના સેમ્પલ મેચ થતાં તેનો મૃતદેહ પરિવારને સોંપાશે. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે 240 મુસાફરોના ડીએનએ મેચ થઈ ગયા હતા. એક મુસાફરનું ડીએનએ મેચ થવાનું બાકી હતું, જેમનું ગઈકાલે મોડી રાતે ડીએનએ મેચ થયું છે અને આજે તેમના પરિવારને મૃતદેહ સોંપી દેવામાં આવશે. આ મૃતદેહ સોંપ્યા બાદ અત્યાર સુધીના 260 મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે. ગતરોજ એક બ્રિટિશ નાગરિકનો મૃતદેહ પણ તેમના પરિવારને સોંપવામાં આવતા યુકે લઈ જવામાં આવ્યો હતો. અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટનાના 16 દિવસ બાદ તમામ ડીએનએ મેચ થઈ ગયા છે. અત્યાર સુધી 240 મુસાફરોના ડીએનએ મેચ થયા હતા, પરંતુ એક ડીએનએ મેચ નહોતો થયો, જે ગઈકાલે એટલે કે તારીખ 27 જૂનના રોજ મેચ થઈ ગયો છે અને આ ડીએનએ ભુજના અનિલ ખીમાણી નામના 32 વર્ષીય યુવકનો હતો. અનિલ અમદાવાદથી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં લંડન જઈ રહ્યો હતો અને પ્લેન ક્રેશમાં મોત થયું છે. અનિલનો મૃતદેહ આજે તેમના પરિવારને સોંપવામાં આવશે. વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ભુજના દહીસરના અનિલ લાલજી ખીમાણીનું નામ બોર્ડિંગ લિસ્ટમાં હતું, પરંતુ મૃતકોના સંબંધીઓ સાથે ડીએનએ મેચ ન થતા તંત્રએ વધુ સમય માંગ્યો હતો. પિતા લાલજીભાઈએ સ્થાનિક તંત્રને રજૂઆત કરી કે જો બાકી રહેલા મૃતદેહોમાં ઓળખ ન થાય તો ઘટના સ્થળે અન્ય જગ્યાએ તપાસ કરવામાં આવે.